તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આજે રવિવાર છે, તો આજે આપણે આપવાનો છે ગણિત અને રીઝનિંગ નો મોક ટેસ્ટ. અને અત્યારે શું કરવાનું છે ખબર મારા કલે અત્યારે સામાન્ય વિજ્ઞાનમાં એક બે ચેપ્ટર બાકી છે, તો એ ચેપ્ટર કરવાના છે. અને કરંટ અફેર નું કરવાનું છે. આજે લગભગ 2-3 જેવા વિડીયો કરંટ અફેર ના જોઈ લેવા પડશે મારા કલે જાવ. તો હાલો. તો મિત્રો અત્યારે 11:15 થવાયા છે અને અત્યારે આપવાનો છે આપણે ગણિત અને રીઝનિંગ નો મોક ટેસ્ટ. હાલો મારા કલે જાવ, મોક ટેસ્ટ આપી દે. અને અત્યારે મોડું એટલા માટે થયું કેમ કે ઘરનું થોડું કામ હતું, એટલે કામ પતાવવા ગયો હતો. તો હાલો. તો મિત્રો અત્યારે આપણે યુવાનો 7મા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે ગણિત અને રીઝનિંગ નો. તો ચાલો મારા કલે જાવ, શરૂ કરી દઈએ ફટાક દઈ. તો મિત્રો અત્યારે 12:30 થઈ ગયા છે અને કેવું ગણિત અને રીઝનિંગ નો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. અને કેટલું 11:15 ચાલુ કર્યો હતો અને 12:30 એટલે લગભગ 1.5-2 કલાક જેવું થયું છે મારા કલે જાવ. તો હાલો હવે જોઈ લઈએ. અને 1.5-2 કલાક બરાબર છે મારા કલે જાવ, કેમ કે મેં એ રીતનું ટાર્ગેટ રાખ્યું છે 1.5-2 કલાકની આજુબાજુ. અને કેવું 1 કલાક ને 15 મિનિટમાં ધારો કે આપણે થિયરીનું બતાવવાનું છે, એટલે પાર્ટ બી નું પૂરું કરવાનું છે. અને પાર્ટ એ એટલે 1 કલાક 45 મિનિટ. એટલે આમ તો બહુ ટાઈમ ના ગયા, કેમ કે અમુક પ્રશ્નો મેં વધારે ટાઈમ આપ્યો છે જાણે જોને જ. કેમ કે મેં કીધું ગણવા દે, શું ખબર પડે છે કે નહીં એ જોતો હતો. કેમ કે એક્ઝામમાં તો આપણે શું કરવાનું ખબર, જે લાગે એક વારમાં ના ખબર એને રાઉન્ડ કરી દેવાનો અને છોડી દેવાનો. પછી છેલ્લે ટાઈમ વધે ને તો જ ગણવાનું, બાકી છૂટો જ મેળ દેવાનો મારા કલે જાવ. સાચી વાત ને? કે એક્ઝામનું તો એ રીતનું સેટિંગ છે. પણ અત્યારે તો મેં વાંધો નહીં, મેં કીધું ટાઈમ આપવા દે, ગણવામાં મને ખબર તો પડે છે કે નહીં. અમુક પ્રશ્નો હાર્ડ હતા એટલે પછી આમાં તો ટાઈમ વધારે ગયો, એટલે આ કેવું 1.5-2 કલાક થયા છે. તો હાલો મારા કલે જાવ, સોલ્યુશન જોઈ લઈએ. કેટલા સાચા પડે કેટલા ખોટા પડે એ બધું જોઈ લઈએ. ચાલો. તો મિત્રો ફાઇનલી સોલ્યુશન કરી નાખ્યું છે. તો ચાલો તમને કહી દઉં કેટલા માર્ક્સ આવે છે. તો મારા કલે જાવ, જો 8 નોટ અટેમ્પ કરે છે, સાચા 47 પડે છે અને 5 ખોટા પડે છે. તો 5 શું કારણથી ખોટા પડે? તો ચાલો મારા કલે જાવ ચેક કરી લઈએ. કેમ કે 5 આખા ખોટા ના પડવા જોઈએ, 1-2 પડે તો હજુ સમજે, પણ આખા 5 પડે છે. તો ચાલો ચેક કરી લઈએ. તો મિત્રો 10મો પ્રશ્ન જો મેં અહીંયા ડી કર્યું છે, અહીં ટીક કરવામાં જો 10માં બી કરી દીધું છે, એના લીધે મારો ખોટો પડે છે. તો મારા કલે જાવ આ ઉતાવળના કારણે આવું થાય છે. તો તમે બી આ ધ્યાન રાખજો, ઉતાવળના ચક્કરમાં સાચો જવાબ લાયા છે પણ ટીક કરવામાં લોચા મારશો ને તો ધંધે લાગી જશો, એટલે ખાસ આ ધ્યાન રાખજો. તો મિત્રો મેં જો આ 17મા પ્રશ્નમાં સી ટીક કર્યું હતું, મને લાગતું હતું કે સી જ આવે, પણ પછી ખબર નહીં શું દિમાગ ચાલ્યું ને તો એ ટીક કરી દીધું અને એના ચક્કરમાં ખોટો પડે છે મારા કલે જાવ. તો જોઈ લો આ તારણ આ રીતનું કંઈક આવે છે. તો મિત્રો જે વચ્ચે અથવા લખ્યું છે ને એના ચક્કરમાં ભૂલ થઈ છે. તો જવાબ વાંચો તો એકદમ કેવું ધ્યાનથી વાંચો. તારણ 1 અથવા તારણ બી. મને કેવું હતું ખબર, તારણ 1 અને 2 બંને સાચું, એટલે 2 ના કહેવાય, ગમે તે એક સાચું હોઈ શકે. સાચી વાત ને મારા આગળ જાઓ. તો આ અથવાના ચક્કરમાં મારે આવું થયું છે, ખાસ તમે બી આવું ધ્યાન રાખજો. તો મિત્રો અત્યારે 1:45 થઈ ગયો છે. તો ચાલો હવે બરાબરની ભૂખ લાગી છે તો જમી લઈએ અને પછી પાછા આપણે બેસી જઈશું. ગણિતના અમુક કેવું સૂત્રો કરવાની જરૂર છે અને અમુક કેવું અવિભાજ્ય સંખ્યામાં લોચા વાગે છે મારા આગળ જાઓ, ચેક કરી લઈશું. તો હાલો. તો મિત્રો અત્યારે 3:30 થઈ ગયા છે અને હું તો જો ખાઈને 1 વાગે સુઈ ગયો, તે ખબર ના પડી કે કેમનો સુઈ ગયો. અને મારા કલે જાવ અત્યારે 3:30 થઈ ગયા છે. તો હાલો મારા કલે જાવ, ગણિતના સૂત્રો એવું જોવાનું છે તો એ જોઈ લઈએ. અને અમુક દાખલાનું કેવું કે પ્રેક્ટિસ કરવાની છે તો પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો. તો મિત્રો અત્યારે 5:30 થઈ ગયા છે અને કેનનું કેવું કે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો અને મેં કીધું ગણિત અને રિઝનિંગ કરું, પણ કેવું કે ઓનલાઈન અમુક ચેપ્ટર જોવાના હતા, અમુક પ્રશ્નોમાં ખબર નથી પડતી, એટલે મેં કીધું ઓનલાઈન આપણે યુટ્યુબ પર વિડીયો જોઈને અમુક પ્રશ્નો સોલ્વ કરું. પણ શું મોબાઈલ ચાર્જિંગમાં તો કેમ ન કરું, એટલે પછી મેં શું કર્યું, સામાન્ય વિજ્ઞાનનું થોડું વાંચ્યું છે. તો હાલો થોડો એક ચેપ્ટર બાકી છે હજુ, તો એ બી વાંચી લઈએ. હાલો. તો મિત્રો અત્યારે 7:15 થઈ ગયા છે અને મારે સામાન્ય વિજ્ઞાનમાં જેટલા બી ચેપ્ટર વાંચવાના હતા એ બધા વંચાઈ ગયા છે. તો ચાલો મારા કલે જાવ, નીચે જે મસ્ત નહીં જોઈ નાખીએ. તો મારા કલે જાવ, ઘણા લોકોને ટેન્શન થતું હશે કેમ કે હવે એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે. હવે લગભગ 6 દિવસ, એટલે આજે રવિવાર થઈ ગયો છે અને આવતા રવિવારે એક્ઝામ છે, મતલબ કે 6 દિવસ આપણી જોડે છે. 6 દિવસમાં તો શનિવાર જો નીકળવાનું, એટલે શનિવાર તો ગણવાનું નહીં, ખાલી માત્ર 5 દિવસ છે. 5 દિવસ વાંચવાનું છે. અને હવે વિજ્ઞાનનું આજે વંચાઈ ગયું છે, હવે વિજ્ઞાન વાંચવામાં નહીં આવે, કેમ કે હવે 5 દિવસ રહ્યા તો બીજા સબ્જેક્ટને જે દિવસો આપ્યા છે એ સબ્જેક્ટને વાંચવા પડશે મારા કલે જાવ. તો અને જે લોકોને બહુ ટેન્શન થઈ રહ્યું છે આમાં ટેન્શન કંઈ લેવાની જરૂર નથી. અને અત્યારે મને બી ટેન્શન થઈ રહ્યું છે કે મેં કશું વાંચ્યું નહીં એવું લાગી રહ્યું છે. અને અત્યારે કેવું એવું લાગે છે કે કશું વાંચ્યું જ નહીં એવું લાગી રહ્યું છે મારા કલે જાવ. પણ એવું કંઈ હોતું નહીં. જ્યારે એક્ઝામ આપી છું ને ત્યારે આપોઆપ બધું જે વાંચેલું છે એ યાદ આવી જશે. અને હું જ્યારે બી ટેસ્ટ આપું છું મને ખબર જ છે કે હું જે વાંચેલું આવું છે એ મને યાદ આવે છે અને મને ટીક કરું છું ત્યારે બી ખબર પડે છે કે આ બરાબર છે એમ. અને કેવું કે યાદ આવી જાય મારા કલે. જો વાંચ્યું હોય ને તમે પરફેક્ટ રીતે તો યાદ આવે ને આવે. અત્યારે તમને ટેન્શન થતું હશે કે મેં આટલું નહીં વાંચ્યું, આ નહીં વાંચ્યું, ફલાણું નહીં વાંચ્યું, ઢેકનું નહીં વાંચ્યું, અને એવું થયા જ કરવાનું મારા કલે. કેમ કે એક્ઝામ જેમ નજીક આવે એટલે ટેન્શન થાય મારા કલે. પણ ટેન્શન આપણે નહીં લેવાનું, બી પોઝિટિવ રહેવાનું, આસાને બોલતું રહેવાનું અને એકદમ કેવું બ્લડ પ્રેશર હાઈ નહીં કરવાનું, એકદમ શાંતિથી વાંચવાનું. જેટલું બી અત્યારે વાંચાયેલું, અત્યારે બી હું એટલું બધું સિરિયસ નહીં, કેમ કે ખબર મારા કલે બહુ સિરિયસ થઈ જાય ને તો કેવું કે જે વાંચેલું હોય ને એ બધું ગોટાળે ચડી જાય. સાચી વાત ને મારા કલે. એટલે કેવું કે અમુક વાર 5-10 મિનિટ આરામ લઉં, વાંચું એ રીતે કરું છું. અને બપોર બી હું સુઈ જ જાઉં છું, કેમ કે મારા કલે જાવ
જેટલો વધારે હું સ્ટ્રેસ લઈને એટલું જ મેં વાંચેલું છે ને બધું ભૂલવા માંડીશ, એટલે પછી મેં કીધું સ્ટ્રેસ લેવાનો કોઈ ફાયદો છે નહીં, જેવું રેગ્યુલર પહેલાથી વાંચતા હતા એવું જ અત્યારે હું વાંચું છું મારા આગળ જાઓ. તો હાલો હવે જે થશે એ ઉપર છોડી દેવાનું છે. તો હાલો અત્યારે નીચે જઈએ, નહીં ધોઈ નાખીએ અને પછી જમી લઈએ અને પછી 9 વાગે આપણે પાછા વાંચવા બેસી જઈશું. તો હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.